નમસ્કાર, હું છું આપની સાથે હિરલ મહેતા। મહત્વના સમાચાર ભરૂચમાંથી સામે આવી રહ્યા છે। ખનીજ માફિયા અહીંયા બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે। મુલત ટોલ પ્લાઝા પર બેરિયર તોડીને નાસી જવાની ઘટના સામે આવી છે। 20 દિવસમાં 4 બનાવ સામે આવી ચૂક્યા છે। આ સાથે જ અહીંયા ઠાકર ધણી લખેલી ટ્રકના ચાલકોની માફિયાગીરી સામે આવી છે। મહિલા ટોલ કર્મીને બેફામ ચાલકોએ અડફેટે લેવાનો પણ પ્રયાસ કર્યો હતો। અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે આ મુદ્દે ફરિયાદ દાખલ કરી છે। સાપરાધ માનવ વધના પ્રયાસનો ગુનો દાખલ કરાયો છે। સમગ્ર મામલે 4 ટ્રક ચાલક સામે ગુનો દાખલ કરાયો છે। તો આ સમગ્ર ઘટનાક્રમ સીસીટીવીમાં કેદ થયો છે, જેમાં બેરિયર તોડ્યા બાદ એક પછી એક ટ્રકો જતી દેખાઈ રહી છે અને આ ઘટનામાં એક મહિલા કર્મીનો આબાદ બચાવ પણ થયો હતો। ઓનલાઈન પર સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે વધુ અપડેટ સાથે। અંકિત, જણાવશો કે ભરૂચમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે। ભરૂચની વાત કરવામાં આવે તો ભરૂચના સાંસદ આપ ધારાસભ્ય તમામ ખનીજ માફિયાઓ સામે લડત ચલાવી ચૂક્યા છે, પરંતુ જે ખનીજ માફિયાઓ છે તેઓ બિલકુલ નિયંત્રણ બહાર છે। વધુ એક બનાવ ખનીજ માફિયાઓની દાદાગીરીનો સામે આવ્યો છે, જેમાં ટોલ ટેક્સ ઉપર ટોલ બચાવવાની સામાન્ય રકમ બચાવવા માટે ટોલ કર્મીઓનો જીવ જોખમમાં મૂકવાની ઘટના સામે આવી છે। જેમાં દ્રશ્યોમાં એક મહિલા ટોલ કર્મી છે તેનો આબાદ બચાવ થયો છે તે સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે। આ ઉપરાંત અન્ય વાહન ચાલકો પણ જ્યારે કતારમાં હોય છે ત્યારે પણ બિલકુલ એક પછી એક લાઇનમાં આ ટ્રકોને રાખી અને બેરિયર તોડી લગભગ છેલ્લા 20 દિવસમાં 4 વાર આ ટ્રક ચાલકોના જે જૂથે આ પ્રકારનો પ્રયાસ કર્યો છે। ઘટનાને બી ડિવિઝન પોલીસના ધ્યાન ઉપર આવતા તાત્કાલિક આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરાઈ છે। જોકે ચોંકાવનારી બાબત એ છે કે ખાણ અને ખનીજ વિભાગ કરવા માટે આ ટ્રક ચાલકોની નંબર પ્લેટ પણ રાખવામાં ન આવી હતી અને આ તમામ બાબતો ખૂબ મોટા અને જોખમી જે કહી શકાય કે ઉદાહરણ પૂરા પાડી રહ્યા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે અને આ તમામ સામે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ સીધા તપાસના આદેશ કરતા ટુકડીઓને કામે લગાડાઈ છે। જી બિલકુલ અંકિત, માહિતી બદલ આપનો આભાર। તો ભરૂચમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે, જેનો વિડીયો સામે આવી રહ્યો છે। મુલત ટોલ પ્લાઝા પરના દ્રશ્યો કે જ્યાં બેરિયર તોડીને નાસી જવાની ઘટના સામે આવી છે। 20 દિવસમાં 4 બનાવ સામે આવી ચૂક્યા છે। ઠાકર ધણી લખેલી ટ્રકના ચાલકોની માફિયાગીરી સામે આવી છે। તો મહિલા ટોલ કર્મીને બેફામ ચાલકોએ અડફેટે લેવાનો પણ પ્રયાસ કર્યો હતો।